કૃષ્ણ જે સચ્ચી ગાલ કરે, જે સચ્ચી ગાલ કરે, પાણ ચાહીએ નાલો હક. પાન ચાહીએ નાલો હક. પાન એટલે તમે, ચાહીએ એટલે કેવડાવો છો, નાલો એટલે નામ અને હક એટલે સત્ય. હે મારા ધામધની, આ દુનિયામાં દુનિયા તને હકના નામથી બોલાવે છે, તને સત્યના નામથી બોલાવે છે. એટલે એક રાજ્યનું નામ છે ને સત્ય, સતચિત આનંદ આવે ને તો રાજ્યના નામને જ સત કહ્યું છે, રાજ્યને સત કહ્યું છે. હે ધની, તું તો તારા નામને સત્ય કેવડાવું છું. બેઉ તો નામ રહેમાન, બેયો તો નામ રહેમાન, બેયો એટલે બીજું, તો નામ એટલે તારું નામ, રહેમાન એટલે રહેમ દિલ વાળા, જેને આપણે આપણી ભાષામાં કહીએ તો કૃપા સાગર, દયાનો સાગર, મહેરનો સાગર. તો તારું નામ તો રહેમ દિલ વાળા છે, કૃપા, મહેર, દયાના સાગરનું. તો તમને દુનિયા સત્ય કહે છે, રહેમ દિલ વાળા કહે છે. તો તારા જેટલું કોમલ દિલ, રહેમ કરવા વાળું દિલ આ સંસારમાં કોઈનું છે નહીં. તું બધાની પર રહેમ કરું છું, બધાની પર કૃપા કરું છું, બધાની જોડે સત કરું છું ને, તારું નામ જ સત છે. સત તો તારાથી ચાલુ થાય, રહેમ તો ધની તારાથી ચાલુ થાય છે ને. તો બધાની જોડે સત કરું છું, બધાની જોડે રહેમ કરું છું ને, તો મારી પર એક રહેમ કરી દે ને. આઈને ઈ જ વાત ઉભી રહે ની કઈ વાત, રહેમ શું કરી દે, મારી સામે આવી મને ગલે લગાવી મારી જોડે મીઠી મીઠી વાતો કર. એક એક ચરણમાં ઇન્દ્રાવતીજી આ જ વાત કરશે, ઈ રહેમ કરી દે. તું સત છું, બધાની જોડે સત કરું છું, તો મારી જોડે સત્ય કરી દે ને. હું સત કર, મારા સાચા પ્રીતમ જોડે મને મિલાઈ દે ને, મારા સત સુખ મારી જોડીમાં ભરી દે ને, અને એ સતની મીઠી મીઠી વાતો સંભળાઈ દે ને. ઈ કે છે કે તું રહેમનો સાગર હોય, તું સત્યનો સાગર હોય, તો મારી પર આ કૃપા મહેર તું કરી દે. આવ મંગા હક પડુતર, આવ આવું મંગા હક પડ ઉત્તર. આવું એટલે હું, મંગા એટલે માંગુ છું, હક એટલે સત્ય, અને પડ ઉત્તર એટલે જવાબ. હે ધામધની, મેં બી ચાહું છું કે તારી જોડે સત્ય જવાબ માંગુ, સાચો પડ ઉત્તર માંગુ. મૂકે દે મહેરબાન, મૂકી દે મહેરબાન. મૂકી એટલે મન, દે એટલે આપ, અને મહેરબાન. હે મારા ધામધની, તું મહેરનો સાગર છું ને, તો મને સત્ય જવાબ આપ. શું સત્ય જવાબ? તો તું મારી હાથી મારી હામી કેમ ન આવતો, મારી જોડે મીઠી મીઠી વાતો કેમ નથી કરતો? બસ એનો જવાબ તું મને દે. સચ્ચા સચ્ચો મૂકે રસુલ, સચ્ચા સચ્ચો મૂકે રસૂલ. સચ્ચા એટલે સાચો, મૂકી એટલે મોકલ્યો, રસૂલ એટલે સંદેશાવાહક, જેને ટપાલી કહીએ. હે ધની, તમે મારી માટે એક સાચા રસૂલ ન મોકલ્યા, સાચું ટપાલી ન મોકલ્યો. જો એ સાચા ટપાલીને ના મોકલ્યો હોત ને, તો વચ્ચે ઘણી બધી ગડબડ થઈ જાત. જયારે આરબની લીલા ચાલતી હતી ત્યારે જે મોહમ્મદ સાહેબ જેના તનથી આ સંસારમાં પુરાણ અવતરણ થયું, એ પરમાત્માની વાણી, જેના આજે બી દુનિયા આસમાની કિતાબ કહે છે. કોઈ વ્યક્તિગત રચના નહીં, આસમાનમાંથી ઉતરેલી વાણી. આપણી દેવી જ વાણી જે આસમાની કિતાબ આપણે કહીએ છીએ ને, તો કોઈ વ્યક્તિગત થોડી રચના છે. તો એ જયારે એક પરમાત્માની વાત કરતા હતા, તો એમના જે કાકા હતા, જે અબુ જહેલ, એ મતલબ કે મક્કાની અંદર એમનો બહુ એક વર્ષમાં તીરથ ભરાતું હતું, અને મતલબ કે યાત્રાધામ તરીકે ગણાતું હતું. અને એની અંદર એ રાજા હતા,
અને ત્યાં બધી બૂથ એટલે મતલબ કે મૂર્તિઓ મૂકવામાં આવતી હતી અને એ ખરીદવા બધા આવતા અને બહુ લાંબો સાહેબ મેળો ચાલતો હતો. તો એની પર આખી એની એ મતલબ એની જીડીપી ચાલતી હતી. જીડીપી મતલબ કે ખર્ચો, તો લોકો દેશ વિદેશથી આવતા, ત્યાં આગળ રહેતા, ત્યાંથી ભગવાન મતલબ કે મૂર્તિના પથ્થરના જે ભગવાન બનેલા હોય એ બુથોને લઈ જતા અને પૂજા કરતા. જયારે મોહમ્મદ એક પરમાત્માની વાત કરતા ને કે ભાઈ આ પરમાત્મા નહીં, તો આખો જ ત્યાંના દેશની જીડીપી અને આખો ત્યાંનો રાજા હતી બધું ખેદાન મેદાન થઈ જતું ને, કે જેની પર તો આખો ધંધો ચાલી રહ્યો છે. કોણ પછી અહીંયા આવશે? આ ભગવાનનો કોણ ખરીદી જશે? લોકો જે અહીંયા આવી રહ્યા છે એ બધા બંધ થઈ જશે. તો એમના જે કાકા હતા ને, જે અબુ જહેલ, એમને કહેલું કે મોહમ્મદ તું કહું ને તો એક તારા એક હાથમાં ચાંદ આપું ને એક હાથમાં સૂરજ આપું, પણ તું એક પરમાત્માની વાત કરવાની છો ના. એટલે એવું કહેલું કે તું મારા રાજમાંથી તું માગ એટલી જમીન રાજપાટ બધું આપી દઉં, તું જેટલું માંગે એટલું આપવું. કારણ કે ઈ મક્કા આખું રેગિસ્તાન છે, ત્યાં અનાજ તો કોઈ પાકતું હતું નહીં ને. તો જે લોકો આવતા ત્યાંથી ખરીદી કરતા એની પર તે બધાનું જીવન ચાલતું હતું. તો કહેતા આ તો બધા મરી જઈશું જો તું એક પરમાત્માની વાત કરીશ તો, એમ કોઈ આવશે જ નહીં. આની પર તો આપણો ધંધો ચાલી રહ્યો છે ને. તો એમના શ્યામ દામ દંડ બધી જ નીતિએ એમને રોકવામાં આવ્યા હતા. કારણ કે અમે રાજા આ બાજુ એક ફકીર જેવી જિંદગી જીવવા, કેટલા બકરા ચરાવવા, એનું શું જોડ ચાલે? તો તું સાચી વાત ના કરીશ. અને આજે બી તમે સત્ય વાત કરશો ને એટલે તમને લોકો રોકશે જ ને. તમને હરેક તરફની બધી જ રીતના રોકવામાં આવશે. તમારી જોડે શ્યામ દામ દંડ બધી જ નીતિઓ અપનાવવામાં આવશે. એ તો સતયુગથી ચાલુ હોય છે. પ્રહલાદ ખોટો કેમ હતો? હિરણ્યકશ્યપના જૂઠનો વિરોધ કર્યો ને. બે આ ભગવાન નથી. મીરા ખોટી ક્યાં હતી? આજે આપણને બધા મીરા વાલી લાગે છે ને, પણ આપણે બધા ઝૂમમાં બેઠા છીએ ને. અને તમે જો કદાચ મીરા બનો ને તો તમારો ઘરવાળો કાઢી મૂકે. રસ્તા પર ભગવા પહેરીને કોઈ નાસ્તી હોય ને કઈ ફરતી હોય એવી બૈરીને કોણ પસંદ કરે? કોઈ રાખવા તૈયાર ન થાય. તમને એવું લાગે કે મીરા આટલી સરસ ભક્તિ કરતી હતી, એનો ઘરવાળો એને ઝેર કા દે છે? પણ આજ બી જો તમે મીરાના જેવા બનો તો આજ તમારો ઘરવાળો જ તમને ઝેર દે. એવી રખડતી ભાઈ મતલબ કે કોઈ ધ્યાન બાન નહીં દેવાનું, ભગવાનની મસ્તીમાં મસ્ત રહેવી, એ બૈરીને કોણ પસંદ કરે? ધક્કા મારીને બધા કાઢી મૂકે. જે સાચી વાત કરે એની હાલત જ આ થાય. તમે જો નરસિંહ, મીરા, હનુમાનજી થી લઈને જેનો વિરોધ થયો છે ને, તો સત્ય વાત કરી એનો વિરોધ થયો. એમ મોહમ્મદ સાહેબ નો એટલે જ વિરોધ થયો. એ સત્ય વાત કરે છે. તો મોહમ્મદે ત્યારે કહ્યું ને કે મારા એક હાથમાં ચાંદ આપી દો અને એક હાથમાં સૂરજ આપી દો. છતાંય મારા માલિક, મારા પરમાત્મા એ જેમના કામ આપ્યું છે ને, એ કામથી હું પાછી પાણી નહીં કરું. મતલબ કે બ્રહ્માંડનું બધું સુખ આપી દો, છતાંય મને જે કામ આપ્યું છે એને કર્યું. સુંદરસિંહ, આ વાત મેં જે વાત કરી રહી છે ને, ઓન રેકોર્ડ છે આ વાત. એક મેં બધા સુંદર સાથના ચરણોમાં પ્રાર્થના કરું કે છે ને, તમને કદાચ મળી જશે હિન્દીમાં એક મૂવી છે ધ મેસેજ. પિક્ચર બન્યું છે ધ મેસેજ, હિન્દીમાં કદાચ મળી જશે તમને. અને એમાં બધી જ આપણી વાણીની વાત કરે અને જોવા જેવું આ મૂવી છે સુંદરસિંહ. એક ધ મેસેજ અને એક 10 કમેન્ટ્સમેન્ટ. આ 10 કમેન્ટ્સમેન્ટ 10 કમેન્ટ્સમેન્ટ નું નામ શું થાય? કમેન્ટ્સમેન્ટ એટલે નિયમ અને 10 એટલે 10 નિયમ. અને બે વાતો આપણી વાણી હતી જોડેલી છે. બે મૂવી આપણા વાણીથી રિલેટેડ છે. એક મૂવી મોહમ્મદ સાહેબના સમયમાં જે મેસેજ આવ્યો, જે કુરાન આવ્યો ને, જે જબ્રાઈલ જે લઈને આવતો હતો, તો એ સમયે એ મેસેજ જે પરમાત્માનો સંદેશો આવ્યો અને એનો જે આ સંસારમાં ફેલાવવા માટે સુંદરસાજી એમ ઇસ્લામ ધર્મ આટલો નહીં ફેલાયો. એટલું લોહી આપ્યું છે, કેટલાય માથા કાપ્યા છે, કેટલાય કષ્ટ વેઠ્યા છે. ત્યારે ઇસ્લામ આજે દુનિયાના અડધી દુનિયા પર રાજ કરે છે. એમ બાઇબલ નો આટલો પ્રચાર નથી થયો. બાઇબલ નો પ્રચાર કરવા માટે જો કેટલાય લોહી રેડેલું છે. એ તો કેટલાય પાદરીઓના જીવતા જલાઈ દેવામાં આવ્યા છે.
કદાચ મેં ધ મેસેજ જોવા માટે તમને એટલે પ્રાર્થના કરું છું, તમે એકવાર એ મૂવી જોશો ને તો એ જે વખતે કુરાન ઉતર્યું હતું ને એમના જે મોહમ્મદ સાહેબના યારો પર જે અત્યાચાર થયા છે ને, કદાચ આજે જો એટલા અત્યાચાર થાય ને તો તમે હું તો રાજી છોડી દઈએ. એટલો વિરોધ થયો છે, એટલો પથ્થરો લોકો મારે છે, ઘરમાં નથી ઘૂસવા દેતા, એટલો ભયાનક વિરોધ થયો છે કુરાન આવ્યું છે ત્યારે. મેં ચાહું કે એનાથી ઘણી બધી તમને પ્રેરણા મળશે. કદાચ ગૂગલ તમને યુટ્યુબ પર કદાચ મળી જશે એ મૂવી, ધ મેસેજ સર્ચ કરજો, ધ મેસેજ હિન્દીમાં. અને 10 કમેન્ટ્સમેન્ટ, 10 કમેન્ટ્સમેન્ટ એટલે 10 નિયમ. અને એ મૂસા પેગમ્બરની વાત છે, આપણી વાણીમાં આવે છે ને દાઉદ મૂસા ને એની વાત જે આવે છે ને, અને એ વખતે બી મૂસા પેગમ્બરના પરમાત્મા દર્શન આપે છે કે મૂસા તું કઈ નીતિ નિયમ બનાય એમ. તો કે છે કે તે વખતે તો રાજા રજવાડા ચાલતા હતા, તો કે જે નિયમો તો અહીં જે રાજ્યમાં જાઓ એ રાજાના નિયમ, જે રાજ્યમાં જાઓ તેના નિયમ. ભારત દેશનું સંવિધાન અલગ, ચાઇનાનું અલગ, પાકિસ્તાનનું અલગ, મતલબ કે આપણે તો દેશના સંવિધાન છે ને. તો કે આ તો બધા નિયમ તો રાજાએ બનાવ્યા છે, એમાં નવા બનાવવાની ક્યાં જરૂર છે. જે હારૂન ફેરૂન મૂસાનો કિસ્સો છે ને એની પર આખું મૂવી બનેલું છે, જે નીલ નદીની કેવી દુનિયા ગરક બની ગઈ છે. તો કે છે એ તો ઇન્સાનના બનાવેલા નિયમ છે. અને આપણે બધા જ નિયમ બંધાઈ ગયા છે પિક્ચરનું, એટલે જ કે ઇન્સાનના બનેલા નીતિ નિયમો કાયદા કાનૂન રિવાજોમાં આપણે બંધાઈ ગયા છીએ. તમે એમાં બંધાવા આવે છે આ નિયમ પાડવો પડશે, આ રિવાજ કરવો પડશે, આજે આ કરવું પડશે. એ તો ઇન્સાનના બનાવેલા નિયમ છે. અને તમે ઇન્સાનના બનાવેલા નિયમોથી પરે છો ને. એ તો કે છે પરમાત્માના નિયમ બનાય કે જે તમામ હરેક જીવ માટે, બ્રહ્મ સૃષ્ટિ માટે તો છે જ છે, પણ હરેક દુનિયાના બ્રહ્માંડના હરેક જીવ માટે, હરેક દેવી પર, હરેક ગુરુ પર, હરેક ઇન્સાન પર, હરેક જીવ પર એ લાગુ પડે. એ નિયમ તું બનાય. તમને ખબર છે નિયમ કયા છે? કે દુનિયાના હરેક પર એ લાગુ પડે છે. કોઈ એક ધર્મ માટે કે ઇન્સાન માટે નહીં. પણ આજે સંસાર એ નીતિ નિયમ, એ નિયમો ના રહે ને એટલે વ્યક્તિગત ઇન્સાનના નિયમોમાં દુનિયા બંધાઈ ગઈ. અને આજકાલ તો પાછા વ્યક્તિગત નિયમના વાડા પોતાના નિયમ બનાવે છે. સુંદર સાજી, મેં તો ત્યાં લગી ગયું કે દુનિયાના કોઈ નીતિ નિયમના તમે ના માનશો, તમે દુનિયાના કોઈ નીતિ નિયમ માનવા ફોલો કરવા ન થયા. જેટલા રાજ્ય વાણીમાં લખે છે ને કાશ એટલા ફોલો થઈ જાય ને તો બી તમે ધન છો. હજુ આટલા તો થતા નહીં. ઓર દુનિયાના બે જવું, અહીં નહીં જવું, આ કરવું, આ નહીં કરવું, આ મંત્ર બોલો, અરે ભાઈ ક્યાં બધું બાબતો છો. કમસે કમ બધામાંથી છોડાવો તો સારી વાત છે. જેટલા મારા શ્રી રાજે વાણીમાં લખ્યા છે ને એના થોડા ઘણા બી અનુસરણ થઈ જાય તો બી રાજ્યની બહુ મોટી મેળ છે. ધન છીએ આપણે બધા. તો એટલે સુંદર સાજી કે છે કે આટલી મોટી લાલચ આપવામાં આવી હતી છતાંય નબી સાહેબે સત્ય વાત કરી. એટલે કહેવામાં આવે છે કે સત રસૂલ મોકલ્યો, કે એને ખરીદવાના અને એને મતલબ કે ડરાવવાના બહુ બધા પ્રયાસ કર્યો ને છતાંય એને સાચી વાત કરી. તમે જો સાચી વાત કરી તો ઇન્દ્રાવતીને હબસામાં મોકલી દીધી, દેવચંદ્રજીના ઘર બહાર છોડવા પડ્યા, દિલ્હીમાં કોઈ રહેવા તે નહીં. તમે સાચી વાત કરો એટલે સંસારમાં કોઈ તમને હોતા નહીં. એ સુંદર સાજી એક તમારા શ્રી રાજ સિવાય. તો દુનિયા તો જૂઠ છે ને, એનો જૂઠ ગમે છે. એને તારીફ કરો, એની વાહવા કરો, એમને તમે વાલા લાગો. તમે એમને કડવું મોં પર કહો ને એટલે તમે નહીં યાર. આ હાલત છે દુનિયાની. એટલે કે સાચા રસૂલ મોકલ્યા. તમે બધા ઈ સત્ય છો પરમ ધામના. એટલે તમારી માટે કહેવામાં સત્ય કે સાથી કો સત્ય કે બાદ છૂટછી. તમે એ સતના સાથી છો. બાકી તો દુષ્ટ લોકો દુખાવશે ને. આપણે એમને દુઃખી તો નહીં કરવા, પણ એમની દુર્બુદ્ધિ દુઃખી થઈ રહ્યા છે, એમની દુષ્ટતાની લીધે દુઃખી થઈ રહ્યા છે. બાકી આપણે ક્યાં કોઈને દુઃખી કરવા માટે આજે. પણ સત્ય પચતું નહીં કે છે મથે સચ અદલ. મથે સત અદલ. મથે એટલે માથા પર, સચ એટલે સાચો, અને અદલ એટલે ન્યાય. એ સમયે જયારે પુરાના સંસારમાં ઉતરતું હતું તો કોઈ બે જણની વચ્ચે ઝઘડો થઈ ગયો, કઈ તકલીફ થઈ ગઈ તો મોહમ્મદ સાહેબ જોડે ન્યાય કરવા માટે આવતા હતા. અને ત્યારે જબરાઈલ ફરિશ્તો ચોપાઈ લઈને આવતો હતો.
મતલબ આયાત લઈને આવતો હતો ને એ આયાત પરથી ન્યાય થઈ જતો હતો. અને આ કિસ્સો આપણી વાણીમાં બહુ સુંદર તરીકે બે જગ્યા પર લગભગ આપણી વાણીમાં 10 ફળદેવ બુરજ જો કઈ જે પ્રકરણ દોરે છે એની આગળમાં ન્યાયનું એક પ્રકરણ છે કે ન્યાય કોણ કરી શકે. કોક વાર પડજો, કદાચ મેં કોક વાર ચર્ચા કરી હતી, યુટ્યુબ પર મૂકેલી છે, અવેલેબલ હશે કોક વાર. તો એક ઈ ચર્ચા છે. અને બીજો એક બહુ સરસ વાણીમાં એક કિસ્સો આવે છે આના લઈને, તબ કહે માજ બિન જબલે તું કેસે કરેગા ઇન્સાન. આ જયારે ચોપાઈઓ વાણીમાં પડતો હતો ને, તો આ માજ શું ને બિન શું ને જબલે શું, આ મને ખબર જ નથી પડતી. આઈ થિંક મારફત સાગરમાં એમ જ કંઈક આ બધી ચોપાઈઓ. તો તું કેસે કરેગા ઇન્સાન. તો મોહમ્મદ સાહેબ છે ને એક માજ કરીને એક પેગમ્બર થઈ ગયા. બિન એટલે એનો દીકરો, એનું નામ હતું જબલે. જે માજનો છોકરો દીકરો બિન અને જબલે, આ વાણીમાં ચોપાઈ છે સુંદર સાજી. તમે જો આ પ્રસંગ છે ને તો આખો ચોપાઈ ખોલી શકશો. મોહમ્મદ સાહેબ એકવાર ફરતા ફરતા માજ બિન જબલે એટલે માજના દીકરાને જબલે ન પૂછ્યો તો તું ન્યાય કેવી રીતના કરીશ, તારા પિતા તો ન્યાય કરતા હતા, તો તું કેવી રીતના ન્યાય કરીશ એમ. તો એને બહુ સુંદર જવાબ, ભાઈ મારું એ કામ નથી. મતલબ મારા પિતા હતા તો પેગમ્બર હતા, પરમાત્માનો જોશ એમને આવતો હતો, મતલબ કે રસૂલ સાહેબ ના એ બધા તો હતા ને, પરમાત્માની શક્તિ હતી. તો પરમાત્માની શક્તિ એ તો ન્યાય કરતી હતી, અમે થોડી કરતા. અમે તો ઇન્સાન છું, કેવી રીતના ન્યાય કરી શકું? તો કોણ સાચો ને કોણ ખોટું હું કેવી રીતના કહી શકું? એક ઇન્સાનના બસની બહાર નહીં. આપણે બહારનો થોડો ઘણો વ્યવહાર કે બહારના થોડા ઘણા તો જોઈને આપણે કહી દઈએ, કોઈને અનુમાન લાગે કે હારો ને ખોટો છે ને. પરમાત્મા તો એના હરેક જીવનનું જાણે છે. સાચો ન્યાય કરવાની શક્તિ તો એ પરમાત્માની અંદર છે કે તું દુનિયા વાળા એને જબરજસ્તી કીધું તું ન્યાય કર, તો પેલા જબલે ને બેસાડે છે તું ન્યાય કર. તો એકવાર એ પછી ન્યાય કરવાનું ચાલુ કરે છે. એકવાર મોહમ્મદ સાહેબ કે તું કેવી રીતના ન્યાય કરું છું, તો કે કુરાન જોઈને. અને એ પ્રસંગ પરથી એમ છે ને આ ફાલ ખોલવાનું આવ્યું હતું એમ. અને એ જ પ્રસંગ જે લાલદાસજીએ જયારે ફાલ ખોલ્યો હતો ને, વાણી ખોલી હતી ને, ત્યારે પેલો હારૂન ફેરૂન મૂસાનો કિસ્સો આવ્યો હતો. અને એ પ્રાણનાથજીને કહે છે કે આપણને એક ભાઈ મળવો જોઈએ. તમારા આજના જવાબો આજ બી તમે વાણી ખોલો ને 5 ચોપાઈમાં મળી જાય. તમે જ્યાં બી અટકાવ તમને તો એ જ કે છે કદાચ સુંદરસાજી મોહમ્મદ સાહેબ એમ કહે છે, કદાચ તું કોઈ જગ્યા પર ન્યાય કરવા ગયો અને કદાચ ના બી મળ્યો, મતલબ કે કુરાન ખોલ્યું ને કોઈ અલગ વાત મળી, કુરાન ત્યાં ના હોય, કદાચ વાણી ત્યાં ના હોય, તો કેવી રીતના ન્યાય કરીશ? છે ને, કદાચ આપણે કોઈ જગ્યાએ ચર્ચા કરવા જઈને વાણી ના હોય, કદાચ ચર્ચા કરવા ગયા કોઈ જન્મદિવસનો પ્રસંગ છે અને વાણી ખોલી અને કોઈ ધામગમનનો પ્રસંગ ઓલ્યા છે ને જીવના આત્માના પેલા છોડ્યા ને એ પ્રસંગની ચોપાઈ નીકળી ગઈ, તો તમે શું કરશો કે? તો ઓલો જબલે કે છે કે મારી બુદ્ધિ લગાઈશ. તારા મોહમ્મદ સાહેબ છે ને આમ કે છાતી કૂટા છે, હાય રે સત્યાનાશ કરી નાખ્યો. તો મતલબ કે જ્યાં તમે પોતાની બુદ્ધિ લગાવશો ને ક્યારેય તમે સત્ય ન્યાય સત્ય વ્યવહાર કોઈની સાથે નહીં કરી શકો. એટલે બધી જ બુદ્ધિ એક બાજુ મૂકી દેજો. જ્યાં તમને ના સમજ પડે, ના ખબર પડે ને, એ કામ તમારા શ્રી રાજનો આપી દેજો કે જે મને નથી ખબર, આ તું શબ્દ બુદ્ધિ હાલ કરી લેજે. જે ના ખબર પડે એમાં કોઈ દિવસ ટાંગ નહીં અડાડવાની, એ શ્રી રાજનો આપી દેવાનું. ખબર છે નહીં જગા તું રાજનો આપી દો, દર્શન નહીં થતા રાજનો આપી દો, ખબર છે કે ભાઈ કુરબાની નહીં થતી કે રાજનો આપી દો. તમે જ્યાં જ્યાં તમે અસમર્થાઓ છો ને ત્યાં શ્રી રાજનો આપી દો અને રાજ તમને બહેતર કરી દેશે. એટલે કે મથે સચ અદલ, મથે એટલે માથા પર, સચ એટલે સાચો, અદલ એટલે ન્યાય. તો સાચા ન્યાયાધીશનો સાચો ન્યાય કરવા માટે તે મને મતલબ કે તે રસૂલને મોકલ્યા. મું સચ્ચો દાવો દોષ સે, મું સચ્ચો દાવો દોષ છે. મું એટલે મારો, સચ્ચો એટલે સાચો, દાવો એટલે દાવો ની અધિકાર, દોષ એટલે મારા દોસ્ત પર. દોષ એટલે દોસ્ત અહીંયા શબ્દ વાપરી દે. તો મારા મોલ મિલામાં શ્રી રાજ છે ને એ મારો સાચો દોસ્ત છે, એની મારી દોસ્તી ક્યારેય નથી છોડી.
અને વાણીમાં આ વાત બહુ સુંદર રીતે અમુક ચોપાઈમાં છે ને, એક ચોપાઈમાં કહ્યું દોસ્ત હક દોસ્તી મેં અમલ, એવી ચોપાઈ છે વાણીમાં. સુમનન પાતશાહનો કિસ્સો જ આખો, પણ એને સુમનન પાતશાહ કહે છે અગર દોસ્તી કરવી ને તે પરમાત્મા જોડે કરવી. જયારે બધા દોસ્ત પાછા હટી જાય, બધા દોસ્ત સાથ છોડી દે ને, ત્યારે ઈ હાથ પકડે, એ જોડે ઉભો રહે, ઈ દોસ્તી ક્યારેય ના તોડે. એટલે કે દોસ્ત હક દોસ્તી મેં અવ્વલ, ઈ પરમાત્મા દોસ્તીમાં અવ્વલ છે. પહેલો નંબર જો દોસ્તી નિભાવો ને એને નિભાવતા આવડે છે. અને એ ઇન્દ્રાવતીજી કહી રહી છે ને, મારા એ દોસ્ત પર મેં દાવો કર્યો છે. શું દાવો કર્યો છે? કે મારો પ્રીતમ હોવા છતાંય મારી સામે નહીં આવતો, મારો સુખનો સાગર હોવા છતાંય મને સુખ નહીં આપતું, મારો ધની હોવા છતાંય મારી જોડે પ્રેમથી મીઠી મીઠી વાતો ન સંભળાવતો. ઈ દાવો, એ કેસ મેં એની પર કર્યો છે. સચડાથી મુકાબિલ, સચડાથી મુકાબિલ, સચડા એટલે સાચાથી, મુકાબિલ એટલે આમનો સામનો, મુકાબલો થઈ જવો ને, આમના સામના. ને મુકાબલો બી કોને કર્યો છે? સાચડા જોડે ઝઘડો કર્યો છે. કોઈ જૂઠ જોડે ઝઘડો કરતા ને, બેવ સત્ય છે. શ્રી રાજ બી સત્ય છે, આ બાજુ દાવો કરવા વાળી ઇન્દ્રાવતીજી બી સત્ય છે ને. બેવને હાચા દાવા છે, એક બી ખોટો નહીં. અને બેવ સત્ય બાથાંબા થઈ જાય. સુંદર સચડાથી મુકાબિલ, સત્ય જોડે મુકાબલો, પલ્લો પડ્યો છે, આચીનો પલ્લો પડ્યો છે. અને બેવ બળિયા એવી રીતના લડે છે ને, એકબીજા પાછા ના પડે. સુંદર સાજી, એ સચડા મુકાબિલ જોડે મેં દાવો કર્યો છે કે છે તેહકી કન્યા અસાહી જો, સુંદર સજી આ વાતમાં બહુ સુંદર વાત કરી છે ચોપાઈની અંદર કે તહેકીક ન્યાય અસાહિંજો. તહેકીક એટલે નક્કી, ન્યાય એટલે ન્યાય, ફેસલો જેને કહેવાય, આપણે કોર્ટ ફેસલો આપે ને એને અસાહિંજો કે અમારો. તો ઇન્દ્રાવતીજી કે જી મારો જો ફેસલો આલવાનો હોય ને, મારા હાથમાં હોય ને ફેસલો આલવાનો, તો ધ્યાનથી હું ફેસલો શું આપું? મેં જે દાવો કર્યો છે, તારી પર કેસ કર્યો છે ને, એનો ફેસલો જો મારે આપવાનો હોય, હું જજ હોય આજે, તો હું શું ફેસલો આપું કે છે દોહ આયો મથે કાંધ, હું તો બાઈજત મરી છું. દોહ આયો મતે કાંડ, દોહ એટલે દોષ, મત આવ્યો એટલે આવ્યો મથે કાંડ, કે રાજ્યના માથા પર જ દોષ ગુણા છે બધા. મારો તો કોઈ દોષ ગુનો છે જ નહીં. મેં કોઈ દોષ નહીં કર્યો, મેં કોઈ ગુના નહીં કર્યો. કેમ? આજે મેં નીંદમાં પુકારું છું ને, મારી સામે આવીને ઉભા રહેવાનું, મને ગલે લગાવીને મારી જોડે મીઠી મીઠી વાતો કરો ને, એ જો ના કરો તો બધા દોષના ટોપલા તારી પર. ભાઈ મેં તો સપનામાં છું, નીંદમાં છું, માયાની અંદર છું, મારી પર શેનો દોષ કે છે? દોષ તો જાગતાના માથે આવે ને. જો મારે ફેસલો આપવાનો હોય ને, તો બધા મેં દોષ તારી પર ઢોળ દઉં. મારો તો કોઈ દોષ ગુનો છે જ નહીં કે છે. પણ તોરો થયો તો હાથ મે, પાન તોરો થયો તો હાથે. પાન એટલે પણ, તોરો એટલે ન્યાય. સરા તોરા, સરા એટલે નિયમ અને તોરા એટલે ન્યાય. આ વાણીમાં સરા તોરા શબ્દ આવશે તમને. તો ન્યાય તો હાથે મેં, પણ ન્યાય આલવાનો તારા હાથમાં છે. કારણ કે ન્યાયાધીશ તું છું ને, મારા પણ નહોતો હું કહી દો કે દોષ તું છું, વાકમાં તો તું છું, ગુનામાં તો તું છું ને. અને ન્યાય મારા હાથમાં નહીં. ન્યાય તો હાથ મેં, સરો તો હાથ મેં. ન્યાય તો ધની તારા કરવાનો છે કે છે. તે મુંજો હલ્લે ના મય રાંદ, કેમ ન્યાય તારે કરવાનો છે? કે તે મુજો હલ્લે ના રાંદ, એટલા માટે, તે એટલે એટલા માટે, મુજો એટલે મારું, હલ્લે ના એટલે હાલે ના, મય રાંદ, આ રાંદ એટલે ખેલની અંદર. કે આ ખેલમાં મારું કાંઈ ચાલતું નથી, તો હું કેવી રીતના ન્યાય કરું? કોણ સાચું કોણ ખોટું ફેસલો હું કેવી રીતના કરું? તારા હાથમાં ન્યાય તો છે ને. બાકી મને તું આપી દે, મેં તો એક જ મિનિટમાં ફેસલો સુનાઈ દઉં કે છે હા ભાઈ વાક તારું છે, તારી મૂલ મિલાવારી રૂહોને તું લઈને આવ્યો છું, તો હા મેં ગળેમાં લઈને મીઠી મીઠી વાતો કર. જો ના કરવું હોય તો ખેલમાં હું કામ લઈને સીધો જ ફેસલો ચુકાદો આવી જાય. પણ અહીંયા હાલવાનો તારા હાથમાં જ નથી.
ન્યાયમાં હું તો સપનામાં છું, હું જાગ્રત છું, ને ખેલમાં મારું કઈ ચાલતું નથી, તો ખબર નહીં ક્યાં ક્યાં બંધાયેલી છે, તો હું કેવી રીતના ન્યાય કરી શકું? તું જે ન્યાય સુનાવ, તું ફેસલો જે બી સુનાવ ને એ મને કબૂલ છે અને મંજૂર છે. અને કબૂલ મંજૂર છે એટલે કબૂલ મંજૂર એટલે એમ નથી સત્ય ફેસલો સુનાવો તો કબૂલ છે, અગર તે ગલત કરી દીધું ને તો મને મંજૂર નથી, મેં માનતી જ નથી. એમ કે તું ગલત કોઈ વાત કરે ને તો મને નથી માનવું. સમજાય? આગલી વાતમાં બહુ સરસ એની વાત કરી છે કે જે સરો સચ્ચા સાહેબ જો, સરો સચ્ચા સાહેબ જો. સરો એટલે ન્યાય, સચ્ચા એટલે સાચો, અને સાહેબ જો એટલે સાહેબ જોડે. તો સાચો ન્યાય સાહેબ જ કરીએ, કે હું સાહેબ નહીં, હું તો આત્મા છું, સાહેબ તો તું છું. તો સાચો ન્યાય તો ત્યારે કરવાનો છે ધન. અને ઈ કોણ? કે સાચો ન્યાય મને ખબર છે કે પરમધામમાં મૂળ મિલાપમાં કંચનના સિંહાસન પર બેઠો છે, ઈ જ સાચો ન્યાય કરી શકે છે. એના સિવાય તો કોઈ સાચો ન્યાય ના કરી શકે. સુંદરસાજી પવન ના કરી શકાય. એના તો વિતકમાં ઘણા બધા દ્રષ્ટાંતો છે ને સુંદરસાજી. બાકી તો જે તનમાં શ્રી રાજ બેઠા છે ને, તમે જો વાલબાઈ ના કહેવાથી, કોઈ ઓરના કહેવાથી મહારાજ જોડે ઘણો બધો અન્યાય થયો છે. શ્રી રાજજી તનમાં બેસે ને, ઈ તન્મય તમને ખબર છે કે બે આ સતગુરુ છે કે આ શ્રી રાજ છે, ઈ તન જોડે તમને એવું લાગે કોઈ સુંદર સાતના દિલમાં શ્રી રાજ બેઠેલા છે, અને એની જોડે તમારી જોડે સત્ય વર્તન કરે ને તમને સત્ય ન્યાય મળે, એ બી આશા ના રાખજો. બીતકની અંદર એટલે પ્રસંગ મૂક્યો છે કે જે દેવચંદ્રજીના તનમાં શ્રી રાજ બેઠેલા છે ને, એ દેવચંદ્રજી ખોટાના સાથ આપે છે વાલબાઈને. બાકી તો મહારાજ ગુનેગાર નહીં ને, છતાં મહારાજને 9 વર્ષ જુદું રહેવું પડ્યું. સુંદર સાહેબજી એટલે એ બી તમે ના રાખજો. કોઈ તનમાં શ્રી રાજ છે ને તમારો સાચો ન્યાય કરે, તમને સાથ આપે, એ બી ભૂલી જજો સુંદર સાહેબજી. એ બી તમારી જોડે શ્રી રાજની લીલા છે, ખેલ છે સુંદર સાહેબજી. થવાનું એ થવાનું ને, એનો મતલબ તમારો રાજ ખોટો નહીં. સુંદર સાહેબજી સંસારની કોઈ લીલા થઈ રહી છે, લીલા સમજીને છોડી દેવું પડે. તો હશે રાજજીની લીલા મંજૂર છે મને. સુંદર સાહેબજી મહારાજે સ્વીકારી લીધી એ વાત ને, એમાં કોઈ અચ્છય હશે તમારા માટે. એટલે કે છે સાચો મૂલ મિલાવ વાળો જ સાચો ન્યાય કરી શકે છે. કે જે હિત સચ્ચો હલણો હક, બાકી તો સુંદર હિત, હિત એટલે પરમધામમાં મૂલ મિલાવવામાં. એના સિવાય ક્યાંય તમે સાચી વાતની આશા ક્યાંય ના રાખતા. કોઈ સુંદરતા જાગ્રત હોય એની જોડે બી ના રાખતા સુંદરતાજી, તમારા મૂલ મિલાવાળા પ્રીતમ સિવાય. એટલે એ બી થાપ ખાઈ જશે કોઈ ને કોઈ વાર પારખવામાં ને એમ. સુંદરતાજી તો એ તો માયામાં ખેલ ની અંદર છે ને સુંદરતાજી. તો બધા એની પર કઈ ના કઈ તો સુંદર હાંસી તો થવાની છે. એટલે તો લીલા છે એ પ્રકારની શ્રી રાજની હતો, તો એની તરફ ના જોજો. હિત સચ્ચો હલન હુકમ. પરમધામમાં મૂળ મિલામ જ સાચું હલન ચાલે છે, ત્યાં સાચો ન્યાય થશે. તમારે જોલી ફેલાવી હોય તો મૂળ મિલામાં કંચનના સિંહાસન વાળા જોડે જ ફેલાવજો. એની જોડે જ તમને સત્ય અને તમારા તરફમાં તમે સાચા છો તમને સાથ મળશે. બાકી એના સિવાય બીજા કોઈની જોડે તમે આશ્રમમાં બહુ સેવા કરીને, મેં મંદિરમાં બહુ સેવા કરીને, મેં આ સુંદર સાથ માટે બહુ ગહેન મને બદલામાં આ તેના આજ મળ્યું, તો એ જ મળવાનું છે. તમે અહીંયા હું કામ આશા રાખીને બેસો સુંદર? અહીંયા કઈ બી કરો છો ને તો રાજ્યની મહેર છે. બદલામાં કઈ તમારે જોઈએ છે તો મૂળ મિલાવા વાળા જોડે જ માંગજો. કઈ સંભળાવવું છે તો મૂળ મિલાવા વાળા જોડે જજો. કઈ સાંભળવું છે તો મૂળ મિલાવા છે. અહીંયા કોઈની જોડે સુંદર સાતજીના આશા રાખજો. વાણી તો સીધી તમને ન્યા જોડે છે. તો એ સાચું હલણ છે, ન્યા જ સાચું હલણ છે. બાકી તો સુંદર સાજી બધા સ્થાનોમાંથી કઈ ને કઈ લીલા થતી રહે છે. વધારે ઓછી બધું થતું રહેવાનું આ સંસારમાં. અને એ શ્રી રાજની મહેરથી કૃપાથી થતું રહેવાનું. કે છે હે કુંડા કાજી રાંદ મે, હે કુંડા કાજી રાંદ મેં. હે એટલે હે, કુંડા એટલે જૂઠા, કાજી એટલે ન્યાય કરવા વાળા. ના આ કાજી મોલવી નહીં કેતા, કાજીઓ જે મુસલમાનમાં કાજી છે ને, કાજી એટલે ન્યાયાધીશ.
મતલબ કે ન્યાય કરવાના. એ કુડા કાજીરાજ ને, કુડા એટલે જૂઠા, રાંદ એટલે ખેલ ની અંદર. આ આ ખેલમાં તો જૂઠા કાજીઓ જ થોડી લાંચ રિશ્વત આપો ને એટલે ખરીદી લે, ફેસલો બદલી નાખો સુંદરરાજજી. શ્યામદામદન ભેદની નીતિથી કોઈ બી કાજીને તમે બદલી શકો છો, કોઈ બી ફેસલો તમે બદલી શકો છો. તો કે આ દુનિયાના જૂઠા કાજીઓ છે ને, ન્યાયાધીશો જૂઠા છે. તો ઈ જૂઠા કાજીઓ ભાઈએ કર્યા હિન માફક, ભાઈએ કર્યા હિન માફક. તો ભાઈએ એટલે જોઈને, કર્યા એટલે કર્યા, હિન માફક એટલે એમની માફક. રાજજી તમે આ જૂઠા કાજીઓને જોઈને તમે એ જૂઠો ન્યાય ના આવી દેતા કે હા હું ગોર ગોર ફેરવીને જૂઠો ન્યાય આપી દઉં. જૂઠા કાજીની અનુકરણ ના કરતા. આ દુનિયા આખી તારું અનુકરણ કરે છે. તું જૂઠા કાજીઓને જોઈને તારી જીત માટે તું જૂઠો ન્યાય ના હાલતો મને, તું ખરીદી ના જતો, એમ કે મારી જોડે જૂઠું વર્તન ના કરતો તું. ભાઈઓ કર્યા આમના જેવું ના કરતો, જૂઠો ફેસલો ના આવતો તું. સુંદરજી જો શ્રી રાજને હું જૂઠો ફેસલો નહીં ચાલવા દઉં ને, હું જૂઠને નહીં ચાલવા દઉં રાજજી, કેમ હું તારી સત્યને જાણું છું એકલો કે છે. એટલે કે તું જૂઠો ફેસલો ના કરતો ધની, એહડી હિન અદાલત, એટલે તો મેં દુનિયાની કોઈ અદાલત પકડી નહીં, એહડી હિન અદાલત. મેં આ દુનિયામાં તો આપણા દેશની સૌથી મોટા મોટી જે ન્યાયાલય જેને કહેવાય, જેને કોર્ટ કહેવાય, જેને સુપ્રીમ કોર્ટ કહેવાય, એનો ફેસલો તો પછી ભારત દેશના કોઈ બી નેતાના, વડાપ્રધાનના, રાષ્ટ્રપતિને માનવો પડે. તો મેં સુપ્રીમ કોર્ટ થી બી મોટી અને એટલી ઉપર દુનિયાની કોર્ટ હોય ને સુંદરસાજી, એની ઉપરની કોર્ટ કે છે મેં તો કે પરમધામમાં મોલ મિલાવવાની કોર્ટ પકડી છે. આ સંસારની કોઈ કોર્ટ જ નહીં પકડી. સીધો જ દાવો કઈ જઈને કરી દીધો, સીધો મૂળ મિલાવવામાં, સીધી જ અરજી મૂળ મિલાવવામાં આપી દીધી. એટલે કે એડીહીન અદાલત, એવડી મોટી અદાલત કે જ્યાં આખો રંગમહોલ છે, 25 પગ છે ને એમાં 5મી ગોર હવેલી કે જેના 60 મંદિરના 64 સ્તંભ આપ્યા છે, જેમાં લાલ રંગની ગીલામ, હરા રંગનો ચંદરો અને વચ્ચે 1000 પાકડીઓ વાળું કમળ, એની પર કંચરંગનું સિંહાસન અને એની પર યુગલ સ્વરૂપ શ્રી રાજ બિરાજમાન છે. મેં સીધું એના ચરણોમાં મતલબ કે કેસ મૂકી દીધો છે. કેસ છે મારો, તારે હેન્ડલ કર્યો છે, ન્યાય તારે આપવાનો છે. એ અદાલત મેં પકડી શકે છે. આવું કરણ કીડિયા, આવું કરણ કીધ્યા. એ અદાલત એટલે મેં પકડી છે ને કે તું આવું એટલે હું કરણ એટલે કરવા દઉં, કીધ્યા હું તને જૂઠ નહીં કરવા દઉં, જૂઠ હલન કે ખોટો ફેસલો નહીં આવવા દઉં ને, હું ત્યાં રોકી જ દઈશ. એમ આવું કરણ કીધ્યા, હું એવું જૂઠ શું કામ કરવા દઈશ? હું ખોટું નહીં હાલવા દઉં થોડુંક કે છે, અને કરીશ તને બી રોકી દઈશ કે છે. હું જૂઠ ને થોડું કઈ નહીં ચાલવા દઉં કે છે. હે દાવો તો મું બીચ જો, એ દાવો તું મું બીચજો. એ એટલે આ દાવો એટલે દાવો અધિકાર જે કેસ કર્યો છે ને, તું અને મું બીચજો. આ તારી ને મારી વચ્ચેનો કેસ છે. આપણા બેનો પર્સનલ ઝઘડો છે ને, આપણા બેની પર્સનલ વાત છે. એમ જ ત્રીજા કોઈને નહીં ઘસેટવાની વાત ને. જે તારે કરવું હોય મારી સામે કહી દે, અને મારે જે કેવું હોય તારી સામે કહી દો. તો આપણા બેની વચ્ચેનો આ ઝઘડો છે. સચડો મુજો મિયા, સચડો મોજો મિયા. તારી મારી વચ્ચે સચડો એટલે સાચા, મોજો એટલે મારા, અને મિયા એટલે આ મુસલમાન મિયા બે શબ્દ ને, મિયા શબ્દ વાપર્યો છે. કોઈ પત્ની મુસલમાન ધર્મની અંદર કોઈ પત્ની કે કોઈ બહુ પ્યાર કરે ને તો નામથી ના બોલે, મિયા ભાઈ ક્યાં ગયા છે. એમ રાજજી પોતાના ધની મતલબ ઇન્દ્રાવતી પોતાના પ્રીતમને મિયા કહે છે. તો મારા મિયા, મારા શ્રી રાજ સુંદરતાજી, સાચા મારા મિયા સુંદરતાજી. તો એ પ્રીતમ માટે મિયા શબ્દ અહીંયા વાપર્યો છે કે મેં બી પહેલી વાર પડ્યો હતો ને ત્યારે વાંચતો હતો, પણ શ્રીરાજ માટે મિયા શબ્દ અહીંયા વાપર્યો છે કે તે શબ્દોથી સુંદરસિંહ વાણી તમે પઢો ને તો
બીજા ધર્મના ઘણા બધા શબ્દોથી અમુક લોકો ઘીના નફરત કરે છે. ભાઈ બીજા ધર્મના છે ને, બીજા ધર્મના નહીં, શ્રી રાજના છે સુંદર સાજી. તમને એનો અર્થ ખબર હોય ને તો તમે ક્યારેય ઘીના, તમારા મારા શ્રી રાજ માટે આ શબ્દ વાપરવામાં આવે છે ને, જેમ મોમિન શબ્દ, મુસલમાન શબ્દ તો આપણા માટે વાપર્યો છે. આપણે આપણા માટે જે શબ્દો વાપરે છે એના માટે ઘીના નફરત કેવી રીતના કરીએ? ખાલી બીજા કોઈ ધર્મના બુકમાં લખ્યું છે એટલા માટે એના નફરત કરી, એટલે આપણે એને પડતા નહીં, એટલે આપણને એમ મુસલમાન જેવું લાગે છે સુંદર સાજી. આપણા માટેના શબ્દો છે ને, આપણા શ્રી રાજ માટેના શબ્દો છે. હાણે દાઈ મુદાઈ બે જણા. અને દાઈ મુદાઈ બે જણ. દાઈ મુદાઈ એટલે શું? વાદી અને પ્રતિવાદી. મતલબ કે એક જેને કેસ કર્યો છે એ, અને એક જેની પર કેસ થયો છે એ. એક ફરિયાદ લખવાવાળો અને એક જેની પર ફરિયાદ લખે છે એ બેવ, વાદી અને પ્રતિવાદી, એ બેવ જેને કહે છે. હવે આ કેસ થયો છે, વાત હવે આટલી બધી પરમધામ મૂળ મિલાવા લગી પહોંચી ગઈ છે ને, કે કેસ થયો છે, FRI થઈ ગઈ છે, તો હવે જે આનો ફેસલો ક્યારે આવે? તમે કોર્ટની અંદર જાઓ ને તો કોર્ટ તમારી બેવ જણની વાત સાંભળે. કોર્ટ ક્યારે એક પક્ષીય વાત સાંભળીને કોઈ બી કોર્ટ ફેસલો સવનાવે છે નહીં. ફરિયાદીના અને જેની પર ફરિયાદ થઈ છે બેયને આવવું પડે. બે પક્ષના વકીલો બેવ દલીલ મૂકી રાખે અને બેવ દલીલો સાંભળ્યા પછી જજ એનો ફેસલો સુનાવે. તો ઇન્દ્રાવતીજી એ વાત શ્રી રાજને કહે છે કે રાજજી, તું મારી સામે આવતો નહીં ને તો તારે આવવું જ પડશે ને, કે વાદી અને પ્રતિવાદી, હું વાદી છું અને પ્રતિવાદી તું છું ને, તો તું આજકાલ તો કોર્ટોની અંદર નિયમ થઈ ગયા ને કે 3 મુદત આવે. 3 મુદત તમે કોર્ટમાં ના જાઓ ને તો ચોથી મુદતે ઓલો જજ છે ને તમારી નામનું વોરંટ બહાર કાઢે. તો તું 1 મુદતમાં નહીં આવું, 2 મુદતમાં નહીં આવું, 3 મુદતમાં, ચોથા મુદતમાં વોરંટ નહીં કરવાનું છે. અને કોર્ટનું વોરંટ હોય એટલે પોલીસ વાળા સીધા પકડીને તમને કોર્ટમાં રજૂ કરવો પડે. ભાઈ 3 મુદત સુધી નહીં આયા, ચલો હાજર કરી દે. મતલબ કે ઇન્દ્રાવતી વોરંટ શ્રી રાજના આલવાનું કે રાજજી 3 મુદતોમાં હું 3 વાર કરું તો અમે નહીં આવું, ચોથી વાતમાં વોરંટ નહીં કરશે. અને એ મૂળ મિલા વાળાનું હશે સીધું વોરંટ, અને એની પોલીસ તો તને છોડશે નહીં. મતલબ કે તારે, મતલબ કે એમાંય તારે મારી સામે તો આવવું જ પડશે ને. મારી સામે કેવી રીતના આવવું પડશે? એક તો પેલો તો છે ને, તું ગુનેગાર છું તો તારી બેગવાઈ સાબિત કરવા માટે કઠેડામ સામે મારી સામે એક કઠેડામ ઉભી રહે, મતલબ એક વાદી ઉભા છે અને એક કઠેડામ પ્રતિવાદી ઉભા છે. એ નજારો કેવો છે કે એક કઠેડામ ઇન્દ્રાવતી ઉભી છે ને એક કઠેડામ શ્રી રાજ ઉભા છે. અને ઇન્દ્રાવતી એક દલીલ આપે અને શ્રી રાજ બિચારા આ જજ સાહેબ આ ખોટી વાત છે, નામ નહીં નામ છે. શ્રી રાજ કેવી રીતના મતલબ કે દલીલ આલતા હશે અને કેવી રીતના પોતાની બેગવાઈ સાબિત કરશે, અને એક રોજ જબરી પકડતી હશે શ્રી રાજને. કોર્ટનો તમે નજારો કોઈ દિવસ જોયો છે? મેં ચાહું શ્રી રાજ તમને એ જગ્યા પર કોઈ દિવસ ના લઈ જાય, પણ જાઓ ને તો એ નજારો જો ને તમારે બેસી જો ને, કઠેડામ રાજજી ઉભા છે ને અમેલા કઠેડામ ઇન્દ્રાવતી ઉભા છે, અને એક તો શ્રી રાજજી બનીને ન્યાયાધીશ બનીને બેઠા છે. ને નજારો જોવો ને કેવો લાગતો હશે સુંદર સાજી. તો ઇન્દ્રાવતીજી એક સુંદર નજારો તૈયાર કરી રહી છે આપણા બધા એના માટે કે રાજજી તારી પર વોરંટ નીકળશે, તું આજે હું તને પ્રેમથી પુકારું છું, હું તને સાજન કરીને, મિયા કરીને, સાહેબ કરીને, મારા પ્રીતમ કરીને હું તને પુકારું છું. તું પ્રેમથી સામે મને ગળે લગાવીને મારી જોડે મીઠી મીઠી વાતો કરે. તું નહીં કરું તો તારા પ્રતિવાદી બનીને, ગુનેગાર બનીને કઠેડામાં ઉભું રહેવું પડશે અને તારી બધી બેગુનાહોની દલીલો સાબિત મૂકવી પડશે. અને તું બેગુના છું તો મને ગુનો લાગવો પડશે, હું બેગુના છે તો તને, બેમાંથી કોઈ એક તો ગુનેગાર હશે ને, તો ફરિયાદ કરીએ છીએ. કોઈ એકની વાત તો સાચી હશે ને. ઇન્દ્રાવતીજી કે હું તો સાચી છું, હું તો માનું છું તું મારો ધણી છું, તો સામે આય. તું મને પત્ની માનતો હોય તો બી તારા સામે આવી પડશે. જર તને પૂછે અચ્છા તારી પત્ની ઓળખું છું તને, તો તું કઠેડામાં હાંભવું છે ને તો પહેલું પૂછે. કારણ કે પહેલા તમે કોર્ટમાં જાઓ ને, તમે જેની પર ફરિયાદ કરી છે ને, તમને પહેલો જ જજે પૂછે કે તમે જેની પર ફરિયાદ કરી છે કોર્ટમાં હાજર છે, અહીંયા દેખાય છે કે? પહેલું તમને એ પૂછે ઓળખો છો તમે ગુનેગાર ને? તો તરત જ સામે કઠેડામ હોય, હા અમે કઠેડામ જે ઉભો છે ને એ જ છે મારો ધણી. તો હવે સામે વાળાને પૂછે અચ્છા ફરિયાદ આને કરી છે ને?
તો તમે આને ઓળખો છો? એ તાર શું લાગે છે? તો રાજજી છે કે હા હું એને ઓળખું છું ને, એ મારી પરમધામની મોલમિલાવાની આત્મા છે, મારી અર્ધાંગીની છે. એને તો ઈ જવાબ દેવો પડશે ને. તો તમારી તો એમ જ રીત છે સુંદરરાજજી. ઈ નાટો કઈ રીતે એકવાનો થાવ નહીં ઓળખતો. હા, એ પરમધામની મારી મોલમિલાવાની છે. તો એની ફરિયાદ સાચી છે, તો તે એની સામે નહીં આવતો, એને ગલે નહીં લગાવતો, એને પરમધામના સુખ નહીં આપતો. એક રૂપ તો આમ હાથ ઊંચા કરીને કહે છે, જો જો આપ્યા હોય તો ક્યાં છે મારી જોડે? બધું લઈને દબાઈને મૂલ મિલામ બેઠો છે. મને નથી આવતો કે નહીં મારી જોડે. મારી જોડે મૂલ મિલાવાળો ધની નહીં, મૂલ મિલાવાળો તન નહીં, મૂલ મિલાવાળો ઈશક નહીં, મૂલ મિલાવાળો પ્રેમ નહીં, મૂલ મિલાવો આનંદવાન નહીં. એ બધું જ લઈને બેઠો છે. મન નથી દેતો. મારો ધની હોવા છતાં મન નથી દેતો. મન નથી દેતો તો બીજાને તો હું દેવાનો છે? કેવા કેવા દાવા એક રૂપ કરતી હશે કે આ એવો માણસ છે. એક રૂ આવો અને રાજજી પોતાની બે ગુનાહી સાબિત કરતા છે. પૂછે કે જજ પૂછે કે ચા નથી દેતો ભાઈ, બોલ દે તારી પત્ની છે, તું ઓળખું છું મૂલ મિલાવાળી, મૂલ મિલા લાડ પ્રેમ કા નથી દેતો તું એને? તમારા શ્રી રાજુડી શું જવાબ હશે એમાં? એટલે એક રૂ એમ કે છે જલગી વાદી ને પ્રતિવાદી મતલબ કે દાઈ અને મુદાઈ બેવજન આમને સામને ના થાય ત્યાં લગી આનું સમાધાન આવવાનું જ નહીં. મુદત પર મુદત તું આવતો નહીં સામે. તો કે છે એમાં તારે તો પ્રતિવાદી બની નહીં, અમે તો ધની આવવું જ પડશે ને. તો તું પ્રતિવાદી બનીને અમે આવવું છે, ગુનેગાર બનીને? તો પ્રેમથી પ્રેમી બનીને આવું છે, મારા લાડલા પ્રીતમ બનીને અમે આવું છે. એમે તારે તો કઠીડામાં ઉભું રહેવાનું છે. કે છે દાઈ ને મુદાઈ જ્યાં લગી આમને સામને ના થાય ત્યાં લગી જા મુકાબિલા ન હું ન. જ્યાં મુકાબિલ ના થાય, મુકાબિલ એટલે આમને સામને થઈ જવું, કે એક જ જગ્યા પર બે જણ મળવું ને. તો હું તને પ્રેમથી પુકારું છું, તું પ્રેમથી આય, નહીતર કોર્ટની અંદર કઠેડામાં ઉભો રહેવા આવજે. તને મૂલ મિલાવાળો બોલાવશે, એની કોર્ટમાં તો કોઈ નહીં બચી શકે ને. ત્યાં તારા સામે ઉભા રહીને જવાબ આપવો પડશે. ત્યાં તું રાજ્યને શું જવાબ આપે છે? કે ત્યાં તારા કઈ દલીલો ચાલશે? મેં એક બી નહીં ચાલવા દઉં નહીં. તો કે શ્રી રાજ એટલે કે ત્યાં બી તો સામે જવું પડશે ને. આ રીતના નહીં તો આ રીતના તાર સામે તો આવવાનું જ છે. તું બેઠો માથે તોરો ગીને. તું બેઠો મથે તોરો ગણે. તું બેઠો એટલે તમે બેઠા. મથે 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 એટલે માથા પર. આ કઈની વાત થઈ જાય તો મૂલ મિલાવામાં. તું મૂલ મિલાવામાં બેઠો છું, તોરો ન્યાયાધીશ બનીને. તોરો એટલે ન્યાયાધીશ બનીને. તો તું ન્યાયાધીશ બનીને મૂલ મિલાવામાં બેઠી છું. અને હું શું કે છે? હે બેઠ્યું હિકલ્યું રૂન. જી બેઠ્યું હિકલું ઋણ. જી એટલે હું, ચીકલી એટલે એકલી, બેઠી એટલે બેઠીને, ઋણ એટલે રડું છું. તો તું મૂલ મિલામ બેઠી છું અને હું એકલી બેઠી બેઠી રડી રહ્યું છું. ખબર છે શેના માટે રડી રહ્યું છું? મને મારો શ્રી રાજ જોઈએ છે. મારી જોડીમાં પરમધામનો સુખ આનંદ પ્રેમ જોઈએ છે. મને મારો શ્રી રાજ આવે, મને ગળે લગાવે, મારી જોડે મીઠી મીઠી વાતો કરે, એ નથી મળતા એટલે હું રડી રહી છું. સુંદરસાજી બહુ અંધન છે, જે રૂપ શ્રી રાજ માટે રડી રહી છે, તડપી રહી છે. આખો સંસાર દુનિયામાં કોઈ ને કોઈ ઉપલબ્ધિ માટે, દુનિયામાં કઈ ને કઈ ચીજ માટે રડી રહ્યો છે. એમાં કોઈ વિરલા છે કે જે શ્રી રાજ માટે રડી રહી છે. અને શ્રી રાજ જોયું છે. કોઈ છે. બાકી કોઈ દીકરા માટે રડો, કોઈ દીકરી માટે રડો, કોઈ નોકરી માટે રડો, કોઈ પદ માટે રડો, કોઈ પ્રતિષ્ઠા માટે, કોઈ સુખ માટે, કોઈ આખો સંસાર કોઈને સંસાર માટે રડી રહ્યો છે. તમે જે કેવા છો ને તો જે શ્રી રાજ માટે દિલમાં ઘટક છે. શ્રી રાજની ચાહના, શ્રી રાજ માટે આત્મા તડપી રહી છે. શ્રી રાજ માટે આંખોમાં આંસુ છે. બાકી હવે તો દુનિયામાં કાંઈ બી ઉથલ પથલ થઈ જાય ને, આંખમાં હવે તો આંસુ નથી આવતા. શ્રી રાજ માટે છે, તડપ શ્રી રાજ માટે છે. તો ધંધન શહેર ઉઠ્યા છે. મેં એકલી બેઠી બેઠી ત્યાં રડી રહી છું. મારી તો સબરી જેવી હાલત થઈ ગઈ છે. સબરી રોજ રસ્તો વારતી ન બોલતી, એક ને એક દિવસ મારો શ્રી રામ આવશે ને એમ મેં તારી એક સબરી છું મૂલ મિલાવાની.
એક ને એક દિવસ મારો શ્રી રાજ આવશે મારી માને. મેં એ આશાથી જીવી રહી છું. એના સિવાય બીજી કોઈ જીવનની આશ નહીં બચી. એક આશા છે, મારો શ્રી રાજ મને નિરાશ નહીં કરે. એક ને એક દિવસ એ મારી સન્મુખ જરૂર આવશે. फीका संडा दीदार के, સિક્કા સદા દીદાર કો. સિક્કા એટલે તડપાવું, સદા એટલે તારા, દીદાર કો એટલે દર્શન માટે. મારા શ્રી રાજ, તું તારા દર્શન માટે મને શું કામ તડપાવું છું? શું કામ? તને સારું લાગે છે મને તડપાવાનું, મને સતાવાનું, મારી સામે નહીં આવવાનું, આટલા બધા નિયમો લગાવવાનું, આટલા બધા નીતિ નિયમો પરાવવાનું, કે આ કર, પેલું કર, આમ તે કર, આમ કર. શું કામ તું મને તડપાવું છું? પરમધામ તો બિન પુકારે, બિન કહે, તું મારી સન્મુખ રહેતો ને હું તારી સન્મુખ રહેતો. બસ તકલીફ એ છે કે હું માયાના તન પર છું. પણ એ બી સમજી છું કે આ તન મારું નહીં, હું તારી એ મૂલમિલા વાળી છું, એ તન વાળી છું, જે સદૈવ તને રીઝતી નથી, તારા જોડે રીઝાવતી રહેતી. તો આજે મારી એવી તો શું ભૂલ થઈ ગઈ તું મને તડપાવું છું? તું મારી સામે ના પાવતો, બતાય તું મારી કઈ ભૂલ હોય તો. શું કામ પ્રીતમ તડપાવું છું તું મને? बीसुण के गाल, બી સુનન કે ગાલ. એક તો દર્શન માટે તડપાવું છું, અને બી એટલે બીજી, સુનન કે સાંભળવા માટે, ગાલ એટલે વાત. તારી તારી વાત, તારો એ મીઠો મધુર અવાજ, તારા હોઠ ના જોઈને ફિદા થઈ જતી. એ હોઠની મુખની અંદર જે દંત, જે દાડમની કળીઓની અંદર જેવા હતા ને, એ જોઈને એમાં ફેરવી જતી. અને એની અંદર જે સુંદર એક મારા શોભાની જે રચના હતી, એ રચનાની અંદર હું રસની જેમ રીલમછેલ થઈ જતી. એ જે મૂલમિલામાં જે ધનીના જે હોઠનું વર્ણન છે ને, એ હોઠ દીકરો યાદ કરે છે કે એ હોઠ મારી માટે ખોલતા, મારી માટે બંધ થતા. એ વાત કરવાની ને તો મારી માટે ખોલતા, અને હું ચાહું ત્યાં લગી જ એ હલતા રહેતા હતા. એની માટે બંધ થતા. દાંત મુસ્કાય તો સુંદર મુસ્કાનિયા સદૈવ ધણીનો પ્રસન્ન અને મુસ્કાન ભરેલો જે ચહેરો રહેતો ને, એટલા માટે ચહેરો રહેતો. મંદ મંદ મુસ્કાયા કરો ને તમારી રૂપને બહુ ગમ્યું. તે ચહેરો મુલમિલાનો સદૈવ મુસ્કુરાતો રહેતો, સદૈવ મુસ્કુરાતો. એ ચહેરો જોઈને આનંદિત થતી હતી, અને ચહેરો જોઈને મુસ્કુરાતી રહેતી. એ જુબાનનો રસ મેં પીવા વાળી, એ જુબાનમાં જેટલી બી રસના ભરેલી છે ને, એ બધી જ મારા માટે પ્રીતમ ભરેલી છે. મારી માટે ખોલી દે ને, એ હોઠ ખોલી દે, એ દાંત ખોલી દે, એ જુબાન ખોલી દે, અને બસ એ રસ ટક્યા જ કરે, ટક્યા જ કરે, ટક્યા જ કરે. ને પીધ્યા જ કરો મીરાની જેમ દીવાની. પીધ્યા જ કરો, પીધ્યા જ કરો, પીધ્યા જ કરો એ રસ. ને રસ પીનો હું પાગલ બની જાઉં તારા. કેમ કે તારા એ રસે તો મને પાગલ રાખી હતી. તારા એ હોઠે, એ દંતે, એ જુબાને મને પાગલ કરી રાખી છે. ફરી પરમધામની એવી પાગલની બની જાઉં. તો એ જે રસ ટપકતો હતો ને, રસ ટપકતો એટલે એ વચનો જે ટપકતા હતા, જે બોલતા હતા, એટલા મંદાવર, એટલા મધુર વચનો હતા ને સુંદર સાજી. વાણીમાં એક ચોપાઈમાં તો કેવું કે છે કે રૂહ એક વાત કે ને પડુત્તર દેવે ચાર. એ ચાર તરીકાથી રૂહને કહેવા માટે તો ચાર છે ને, પણ અસંખ્ય તરીકાથી રૂહને સમજાવતા ને, રૂહને એટલા પ્યાર લાડથી સમજાવતા. અને રૂહ જોતી હતી કે કેવો ચહેરો, રાજી બોલે એના નેત્રો કેવા હાવભાવ થાય છે, એના ગાલ કેવા હાલે છે, એના હોઠ કેવા હાલે છે, એના દાંત કેવા હાલે છે, અંદર જુબાન કેવી ઊંચા નીચી થાય છે. રૂહ કોઈ જતી ને શું જવાબ આપે તો ખબર નહીં ને, ચહેરામાં કોઈ જતી. રાજ્ય કે ખબર પડી? ચહેરો જોઈને ખબર પડી ગઈ. સમજાણું તો કે સમજાણું. હું સાંભળ્યું તો કે ખબર નહીં, હું સાંભળી એમ કે ચહેરામાં કોઈ જતી. ફરી એવું પાગલ બની જવું તારા પ્રેમની અંદર, તારા વચનો એ ટપકતા હતા ને, એ વચનો અંદર બસ મારા કાનમાં ટકરાય.
અને એ વચનો મારા દિલ લગી અંદર તારી રૂહ લગી પહોંચી જાય અને તારી રૂહ એ વચનોની પાછળ પાછળ ચાલી જાય. આ વચનો ક્યાંથી આવે છે? અચ્છા, મૂલમિલામાંથી આવે છે ને આ વચનો તો. એ વચનો એનું માર્ગદર્શન કરે જાય મીઠા વચન. તો એ મૂલમિલાવાળી જુબાન સિવાય ક્યાંથી એ રસ ટપકો? અને એ રસની પાછળ પાછળ છે જ્યાંથી આવતી હોય ને એ પીતી પીતી એના કદમ પર કદમ રાખીને પાછી મૂલમિલામાં વહી જાય. રસની પાછળ આંખો બંધ કરીને પાછી નહીં જતી રહેશે. તો ધની આજે એ મીઠા વચનો સાંભળવા માટે તું મને એટલી તડપાવું છું કે જે મું વજુદ નાસુ તમે. તું એટલા માટે મને તડપાવું છું કે હું વજુદ નાસું તમે. હું એક નાસુતના જૂઠા તન પર જેમાં મળમૂત્ર ને જે ઇન્દ્રિયો ને મન જે ખબર નહીં કેટલા શેતાનો અંદર બેઠેલા છે ને એની પર બેઠેલું છે. એક તો જીવ ખબર નહીં પૂર્વજન્મમાં કેવા કેવા કર્મો કરીને આવેલો છે એની પર તે મને બેસાડ્યું. મન તો દુષ્ટ પાપી નારદ શેતાન તો વાણીમાં કહેલું જ છે. એક તો ખબર નહીં ઇન્દ્રિયો કેવી કેવી સંસારનું બધું જ ભોગ ભોગવવાની ઇન્દ્રિયો જેની પર તે મને બેહાડી છે. કેટલા બધા શેતાન દુષ્ટોની વચ્ચે તે મને બેસાડી છે. આ ગંદા આકાર પર બેસાડી છે. એટલે તડપાવું છું, એટલે તું સામે ના ફાવતો, એટલે તું મારી જોડે મીઠી મીઠી વાતો કરતો છે. ગંદા વજૂદ મેં ભર્યો છે એટલા માટે તેમાં તો મારો શું દોષ છે? વજૂદ મારો તો નહીં, ઇન્દ્રિયો મન મારું તો નહીં. આમાં મારો શું વાંક છે કે જે તું ધણી બક્કા નૂર જમાલ. તું ધની બક્કા નૂર જમાલ. તું એટલે તું, ધની એટલે મારો માલિક રાજ્ય, નૂર જમાલ એટલે તું તો સુંદરતાની પરાકાષ્ઠા જાય. તું સુંદર છું ને અને મેં તો કેવી બદબૂદાર બની છું. જેનો સંગ કર્યો છે આ જીવનો, આ મનનો, આ શરીરનો, આ ઇન્દ્રિયોનો, મેં એવી બદબૂદાર બની ગઈ છું. મેં તો એવી ગંદી બની ગઈ છું ને આનો સંગ કરીને. મેં બી સંગ કર્યો એવો રંગ લાગેલો છે સુંદરી. તો મેં વચ્ચે ક્યાંક સાંભળ્યું હતું કે સંગત એમ કેતા સૌથી મનુષ્યના આગળ લઈ જવાનો પ્રયાસ કરે ને તો સંગત. સંગતનો મતલબ થાય સંગ ગતિ કરનાર, સાથે સાથે ગતિ કરનાર. એટલે તો સંગત નામ પડ્યું ને કે મેં ચાહું કે હરેક રૂહ પોતાની સંગત શ્રી રાજ જોડે કરે, રાજ સિવાય કોઈની સંગત ના કરે. એટલે તમે પરમધામમાં શ્રી રાજની સંગત કરી છે ને, શ્રી રાજની સાથે ગતિ કરનારા, સંગ ગતિ કરનાર. જો બીજા જોડે ગતિ કરી તો પાછળ જ રહી જશો. તમારા રાજ જોડે ગતિ કરનારી તમે જ એવી રૂહ છો ને એની સુખપાલમાં, એની હાથે અસવારીમાં, એની હાથે જિલ્લામાં, એની હાથે રસોઈમાં સંગ તમે ગતિ કરનાર. તમારી સંગત બી શ્રી રાજની છે. સુંદર અને સંગ કરવો હોય તો એના કરજો, એના સિવાય કોઈ ના કરતા. સુંદર સંગ આ વાણી તમને શ્રી રાજ જોડે સંગત કરાવે છે. ભગો પણ તું ન છૂટે. સુંદરજી હવે તો અહીંયા ખુલ્લે આમ ધમકી શ્રી રાજ ના આપે છે. આગળ મીઠા મીઠા વચનોથી કરે છે ને તો તઈનું મુદ્દત નીકળશે નહીં ને આવીશ તો વોરંટ આવશે, અને વોરંટ આવશે તો તારે હાજર થવું જ પડશે શ્રી રાજ કોર્ટમાં કહે છે. અને પછી કહે છે કે ભગો પણ તું ન છૂટે. ભગો એટલે ભાગી જવું નહીં. ઘણા તડીપાર થઈ જતા, પોલીસ ખોરવા આવે તો હાથમાં ના આવે કે કોર્ટમાં હાજર ના થાય કે ચાલતા એમ. ઇન્દ્રાવતીજી કે છે કે રાજી તું ભાગીને કેટલે જઈશ? તું ભાગવાનું નહીં, તું નાસી છૂટું ને તો એ બી તું ભૂલી જજે કે તું રૂહના જંગલમાંથી ભાગી છૂટી. એક રૂહ છે તારી, તને પકડી લેશે આજ નહીં તો કાલે. કદાચ મેં આ સંસારમાં તને નહીં પકડી શકું ને તે જ મારું સૌથી દુર્ભાગ્ય છે. તો મેં મારા શ્રી રાજને ના પકડી હતી. એનાથી મોટું દુર્ભાગ્ય કોઈ નહીં. પણ અહીંયા મેં ના પકડી શકી ને તો તું ભાગીને કેટલે જઈશ? મને તારું ઠેકાણું, તારું એડ્રેસ પાક્કું ખબર છે. તારું એડ્રેસ ઠેકાણું શું છે? સમજાય હદ પાર બેહદ, બેહદ પાર અક્ષર, અક્ષર પાર વતન. ઈ વતન જુમનાજી થી સુંદરસાજી પાટઘાટ, અને પાટઘાટ થી સીધો જ પશ્ચિમ દિશામાં ચાંદની ચોક, ચાંદની ચોક થી 100 સીડી 20 ચાંદા પાર કરી સ્ટેશન ચોક ને 4 ચોરસ પાર કરી પાછનું ગોલ હવેલી. ઈ તારું સરનામું ઠેકાણું મને સારી રીતે ખબર છે.
ત્યાં પકડી લઈશ. અહીંયા તો 10 તું ના આવ્યો મારી સામે, તો બોલ ભાગી ભાગીને મૂલ મિલાવવાથી આગળ તું જઈશ? ત્યાં તો પકડી લઈશ તને. આજાતનથી તું નથી આવતો ને, એક દિવસ આતન મારી જોડે નહીં હોય ત્યારે હું તને સીધું જ કરે. જેવું આતન છૂટ્યું નહીં ને એટલે સીધી રોટું છે, હા હારો ભાઈ મૂલ મિલાવો કરો. કારણ કે મૂલ મિલાવાનું કરવામાં અડધું ઉપર જીવન વહી ગયું છે, એ નથી આવ્યો. ચલો હવે લઈ લો મૂલ મિલાવા જોડે. સુંદર સીધી જ દોડીને તારી જોડે આવીશ. પણ અત્યારે પહેલો જ મારો પ્રશ્ન છે, ચૂપ કર ભાઈ, શાંતિથી બેસ. આટલું જીવન તારામાં લગે, આટલું વાણી આપે છે, પરિવાર, નોકરી, જોબ, દીકરા, પતિ બધું છોડીને તારી પાછળ દોડતી હતી. જીવનમાંથી સૌથી વધારે સમય શ્રી રાજ મેં તને તારા સુંદર સાધન વાણીમાં આપે છે. કેમ? તો તું મારી સામે આવી જતો એટલા માટે. તો મારો પહેલો પ્રશ્ન મૂળ મિલાવામાં એ હશે કે રાજજી તમે મારી સન્મુખ કેમ નતા આવ્યા? મારો એવો તો શું દોષ હતો? મેં એવા તો શું લીધું કે રાજ તમે મારી સામે નતા આવ્યા? ત્યાં જઈને તને પકડીને પૂછીશ. આ પ્રશ્નથી બચવું હોય તો સામે આવી શકે છે. મંગા હક ન્યાય. મંગા હક ન્યાય. મંગા એટલે માંગુ છું, હક એટલે સત્ય, અને ન્યાય એટલે ન્યાય. હું સાચો ન્યાય માંગુ છું. મેં તારી જોડે કોઈ ગલત કરાવવા નથી માંગતી. હું તારી રૂ છું તો મારી માટે તું જૂઠી ગવાહી આપ કે મારો પક્ષ લે. ના લે મારો પક્ષ. મેં સાચી હોય તો જ મારા પક્ષમાં બોલજે, સાચી હોય તો જ મારો સાથ આપજે, નહીં તો નહીં દે નહીં સાથ તું. મેં તારી જોડે કોઈ ગલત કાર્ય નહીં કરાવું. કે છે સાચો ન્યાય હું તારી જોડે માંગુ છું. સરો દૂરે સચ સબની. સરો ધુરે સત સબની. સરો એટલે સાચો, સરો એટલે ન્યાય, અને દૂરે એટલે માંગે. સત એટલે સાચો, અને સબની એટલે બધાના. કે આ સંસારની અંદર, સંસારની નહીં, આ બ્રહ્માંડની અંદર હરેક જીવ, અને રાજ્ય તું બી છું ને, તું બી એક એવો છું ને, તો તું બી સાચો જ ન્યાય માંગે. આ સંસારમાં બધાને સાચો ન્યાય મળે ને એવી બધાના આશા હોય. બધા ચાક સાચો ન્યાય થાય, સાચી વાત થાય, સત્યનો જીત થાય ને, સત્ય મેવ જયતે, સત્યની જીત થાય. બધાને સાચો ન્યાય મળે, અને સાચો ન્યાય મેળવવાનો બધાનો અધિકાર છે, રાઈટ છે બધાનો. એક રાજાથી લઈને રંગ લગીનો બધાનો રાઈટ છે. કે છે યા ગરીબ પાતશાહ. યા ગરીબ યા પાતશાહ. ગરીબ થી લઈને પાતશાહ, રાજા લગી બધાએ ચાલે તો મારો સાચો ન્યાય થાય, મારી જોડે જૂઠ ના થઈ જાય, મને સત્ય મળે ને, ફેસલો સાચો સુનાવાય. તો મેં રાજજી તને એવું પૂછું, તું સાચો ફેસલો સુનાવજે. સાચો ફેસલો શું સુનાવવાનો છે? તારે સાબિત, મતલબ કે તારે હા કેવું પડશે, તું મારો પ્રીતમ છું. તારે હા જ કેવું પડશે. હું તો કઉ છું કે હું તારી આત્મા છું, તારી અર્ધાંગીની છું. તો તું ના કહી દેશ કે ના નહીં એવું કહી દેશ. આ તન પર બેઠી છું, આ જીવ ઇન્દ્રિયો પર બેઠી, એટલે તું ના કહી દેશ. એ તો તું કઈ જ નહીં કહેવાનો ને. ચલ જીવ તારો નહીં, ઇન્દ્રિય તારી નહીં, અંગ નહીં તારી, આ શરીર તારું નહીં, એને તો અમે લોકો આગ મૂકવાના છે. અંદર બેઠેલી રૂહ તો તારી છે ને. એ રૂહ નો તું હાથો ન્યાય કરજે. એ રૂહ ચાહ છે એ પ્રીતમ હામી આવે, ઈ ગલે લગાવે, અને એની જોડે મીઠી મીઠી વાત તો કરે સુંદર સાજી. ઈ તારે સાચો ન્યાય હાલવાનો છે. મેં ચાહું ઈ વાત પર કે છે સખી ટાઈમ. જી ચોપાઈ ધરાવ. સરો સચ સાહેબ જો, હિત સચ્ચો હલણો હક. હે કુંડા કાજી રાંદ में, ભાઈએ કર્યા હિન માફક. ભાઈએ કર્યા હિન માફક. પ્રણામજી. સમજી.